રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને પ્રેમભર્યા નમસ્કાર. ચાલો જાણીએ આજ મંગળવાર 2 ડિસેમ્બર 2025નું વિશેષ દૈનિક રાશિફળ. ગ્રહોની ચાલ અને નક્ષત્રોની ગણતરી આપણા માટે શું સંદેશ લઈને આવી છે તે વિગતવાર જોઈએ. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. ઉત્સાહ અને પ્રશંસાનો દિવસ. મેષ રાશિના મિત્રો, આજ તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમા પર હશે. તમે જેટલું વધુ જોશ અને ગતિ દેખાડશો, તમારા અટકેલા કામો એટલી જ ઝડપથી પૂર્ણ થશે. તમારા રાશિના સ્વામી મંગળની અનુકૂળ દ્રષ્ટિ આજે તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રે નવી અને મહત્ત્વની તકો લઈને આવી રહી છે. ઓફિસમાં તમારા દ્વારા લેવાયેલા નિર્ણયોની ભરપૂર પ્રશંસા થશે અને તમારું માન વધશે. પારિવારિક મોરચે ઘરમાં કોઈ શુભ કાર્ય અથવા ઉત્સવ અંગેની ચર્ચા થઈ શકે છે, જે ઘરમાં આનંદનું વાતાવરણ બનાવશે. પાર્ટનર સાથેનો તમારો સમય શાંત, મધુર અને સમજણભર્યો પસાર થશે. તમારા સંબંધોમાં નિકટતા વધશે. નાણાંના મામલે આજે સાવચેત રહેવું જરૂરી છે. અનાવશ્યક ખર્ચાઓ ટાળો અને રોકાણના નિર્ણયો સમજીને વિચારીને લો. આજનો લકી કલર છે લાલ. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો, તમારી અત્યાર સુધીની મહેનતનું ખૂબ જ સારું પરિણામ તમને મળવાનું છે. દિવસની શરૂઆત તમને કદાચ થોડી ધીમી અથવા નીરસ લાગી શકે છે, પરંતુ બપોર પછી ભાગ્યના દ્વાર ખુલી શકે છે અને તમારી ગતિ વધશે. નોકરી અથવા વ્યવસાયમાં લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી એકવાર પ્રગતિ તરફ આગળ વધશે. ધીરજ અને દ્રઢતા જાળવી રાખવાથી સફળતા નિશ્ચિત રહેલી છે. સંબંધોમાં કોઈ પણ પ્રકારની ભૂલ સમજણ અથવા ગેરસમજણ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. પ્રેમથી અને સ્પષ્ટતાથી વાત કરવાથી સંબંધો મજબૂત થશે. ફાઇનાન્સ લાંબા ગાળાનું રોકાણ કરવા માટે આજે દિવસ અનુકૂળ રહેલો છે. નાણાંનું આયોજન કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે. આજનો લકી કલર છે સફેદ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. પ્રેમ મિથુન રાશિના જાતકો, તમારી અદ્ભુત બુદ્ધિ અને સંચાર શક્તિ, કમ્યુનિકેશન સ્કિલ આજે તમારા માટે સૌથી મોટું શક્તિશાળી હથિયાર સાબિત થઈ શકે છે. તમારા વાર્તાલાપથી તમે લોકો પર મજબૂત છાપ છોડશો. આજે તમને કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ મળી શકે છે, જે ભવિષ્યમાં તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ થશે. નવા સંપર્કો બનાવવા પર ધ્યાન આપો. પાર્ટનર સાથે સમય ખૂબ જ આનંદમય અને હળવો પસાર થશે. મનપસંદ પ્રવૃત્તિઓથી સંબંધોમાં તાજગી આવશે. આર્થિક સ્થિતિ તમારા માટે પૈસા આવવાના નવા અને અણધાર્યા રસ્તાઓ બની શકે છે. તમારી ક્રિએટિવિટી આવક વધશે. લકી કલર જોઈએ તો પીળો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના મિત્રો, દિવસની શરૂઆતમાં તમે માનસિક રીતે થોડી ચિંતા અથવા શાંતિ અનુભવી શકો છો, પરંતુ નિરાશ ન થશો. સાંજ સુધીમાં પરિસ્થિતિ સુધરશે અને તમને રાહત મળી શકે છે. ઘર પરિવાર અને માતા તરફથી આજે તમને સકારાત્મક સમાચાર અથવા કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે, જે તમારા મનને શાંતિ અપાવશે. તમારા સંબંધોમાં ભાવનાત્મક જોડાણ આજે મજબૂત બનશે. પાર્ટનરની લાગણીઓને વિશેષ મહત્ત્વ આપો. આજે તમારા ઘરગથ્થુ ખર્ચાઓ થોડા વધી શકે છે. બજેટનું ખાસ ધ્યાન રાખો અને ખર્ચ કરવામાં ધ્યાન રાખીને ખર્ચ કરો. લકી કલર જોઈએ તો ચાંદી જેવો સિલ્વર અથવા ક્રીમ. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો, તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે અને તમે દરેક કાર્યને હિંમતથી પૂર્ણ કરી શકશો.
કોઈ પણ નવા કાર્ય અથવા મોટા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. ઓફિસમાં તમારા નવા વિચારો અને યોજનાઓને ખૂબ જ મહત્ત્વ મળશે, જેનાથી તમને લીડરશિપનો મોકો પણ મળી શકે છે. પ્રેમી અથવા જીવનસાથી સાથેની યાદગાર અને રોમેન્ટિક ક્ષણો પસાર થશે. પોતાના સંબંધોને સમય આપો. નવા નાણાંની શરૂઆત કરવા માટે અથવા રોકાણની નવી યોજનાઓ માટે આજનો દિવસ યોગ્ય રહેલો છે. આજનો લકી કલર છે સુવર્ણ, ગોલ્ડન અથવા નારંગી. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે તમારો દિવસ આયોજન અને વ્યવસ્થાપન નથી ચાલશે. દરેક કાર્યને વ્યવસ્થિત રીતે પૂરું કરી શકશો. કાર્યક્ષેત્રમાં કે ઘરમાં નાના ઝઘડા અથવા મતભેદ થઈ શકે છે, પરંતુ તમારી બુદ્ધિમત્તા અને શાંત સ્વભાવથી તમે બધું જ બહુ સારી રીતે સંભાળી લેશો. તમારા પાર્ટનરને ખાસ સમય આપો. તેમની જરૂરિયાતો અને લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. જો તમારા પૈસા ક્યાંય અટક્યા હોય અથવા કોઈને ઉધાર આપ્યા હોય તો આવતીકાલે તે પાછા મળી શકે તેવી પ્રબળ શક્યતા રહેલી છે. આજનો લકી કલર છે લીલો, ગ્રીન. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સંતુલિત રહેશે. તમે કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સુમેળ જાળવી શકશો. કોઈ જૂના મિત્ર અથવા લાંબા સમયથી ઓળખાણથી આજે તમને અચાનક મોટો લાભ મળી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે. તમારા સંબંધોમાં મધુરતા અને સંવાદિતા વધશે. પાર્ટનરના સહકારથી મન પ્રસન્ન રહેશે. લાંબા ગાળાના રોકાણ અથવા પ્રોપર્ટીમાં રોકાણ માટે આજે ગંભીરતાથી વિચાર કરી શકો છો. આજનો લકી કલર છે ગુલાબી, પિંક. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. પ્રિય વૃશ્ચિક રાશિના તમામ જાતકો, તમારા રાશિ સ્વામી મંગળની શક્તિશાળી દ્રષ્ટિ આજે તમને અદ્ભુત શક્તિ અને ધીરજ પ્રદાન કરી શકે છે. તમે આજે મહત્વના અને મોટા નિર્ણયો લેવા માટે સક્ષમ બનશો. લાંબા સમયથી ચાલી રહેલો કોઈ જૂનો તણાવ, વિવાદ કે સમસ્યા આજે દૂર થઈ શકે છે, જેનાથી માનસિક રાહત મળી શકે છે. તમારા પાર્ટનર તરફથી તમને સંપૂર્ણ સહકાર અને સપોર્ટ મળી શકે છે. એકબીજા પર વિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિ જોઈએ તો નોકરી અથવા બિઝનેસમાં સારો વધારો થવાના યોગો રહેલા છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. લકી કલર જોઈએ તો મરૂન અથવા ચોકલેટી. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો, આજે કરવામાં આવેલી કોઈ પણ યાત્રા અથવા મહત્વની મીટિંગ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. તમારા વિચારો અને આઉટલુકને આજે લોકો તરફથી મંજૂરી અને સમર્થન મળી શકે છે. તમે તમારા જ્ઞાન અને અનુભવથી અન્યને પ્રભાવિત કરી શકશો. લવ લાઈફની વાત કરીએ તો તમારા માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક અને લાગણીઓથી ભરપૂર રહેશે. કોઈ નાની ટ્રીપનું આયોજન થઈ શકે છે. નવા સ્ત્રોતો દ્વારા નાણાકીય લાભ મળવાના પણ યોગ રહેલા છે. આવકનો વધારો થઈ શકે છે. લકી કલર છે કેસરી, ઓરેન્જ. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. પ્રિય મકર રાશિના જાતકો, આજનો દિવસ તમારાથી થોડી વધુ મહેનત માંગી લેશે, પરંતુ નિરાશ ન થશો, કારણ કે તેનું પરિણામ ખૂબ જ સારું અને સંતોષકારક મળશે. કાર્યક્ષેત્રમાં તમારા સિનિયર્સ અને ઉપરી અધિકારીઓ દ્વારા કામની ભરપૂર પ્રશંસા કરશે અને તમને જવાબદારીઓ સોંપી શકે છે. તમારા સંબંધોમાં સ્થિરતા અને પરિપક્વતા જળવાઈ રહેશે. ભવિષ્ય અંગેના પ્લાનિંગમાં સફળતા જરૂરથી મળશે. આજે ખર્ચ વધવાની શક્યતા રહેલી છે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળવી હિતાવહ છે. બચત પર ધ્યાન આપો. આજનો લકી કલર છે બ્લેક, કાળો અથવા ઘેરો ભૂરો.
11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના મિત્રો, આજે તમારા નવા વિચારો અને ક્રિએટિવિટી, સર્જનાત્મકતા તમને કાર્યક્ષેત્રમાં આગળ વધારશે. તમારી અનોખી વિચારસરણીથી તમે સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. ઘરમાં કોઈ આનંદનું વાતાવરણ બનશે. કોઈ શુભ સમાચાર અથવા પ્રસંગના કારણે ઘરમાં ખુશી છવાયેલી રહેશે. સંબંધોમાં ઓપનનેસ અને પારદર્શિકતા જાળવવી રાખો. પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરવાથી સંબંધ મજબૂત બનશે. પૈસા સંબંધિત બધા કામ આજે સરળતાથી પૂરા થશે. લોન અથવા નાણાકીય લેવડ દેવડ માટે સારો દિવસ રહેલો છે. કલર જોઈએ તો વાદળી બ્લુ. 12મી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. પ્રિય મીન રાશિના જાતકો, તમારી કલ્પના શક્તિ આજે કમાલ કરી શકે છે. આર્ટ, લેખન કે સર્જનાત્મક ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો લાભ મળી શકે છે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ અથવા મોટી ડીલ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. તમારી માનસિક શાંતિ જળવાઈ રહેશે અને તમે આંતરિક સુખનો અનુભવ જરૂરથી કરશો. આજે તમારા માટે ખૂબ જ પ્રેમભર્યો દિવસ રહેલો છે. આધ્યાત્મિકતા અને લાગણીઓનું મિશ્રણ સંબંધોમાં ઊંડાઈ લાવશે. તમને કોઈ અનિશ્ચિત પૈસા મળી શકે છે, જેમ કે કોઈ ભેટ છે, લોન પરત અથવા જૂનું રોકાણ લાભ અપાવી શકે છે. આજનો લકી કલર છે જાંબલી, પર્પલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, તો આ હતું 2 ડિસેમ્બર 2025 મંગળવારનું તમારું વિગતવાર દૈનિક રાશિફળ. ભગવાન તમારી દરેક ક્ષણ શુભ, મંગલમય અને સફળ બનાવે. તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તેવી શુભકામનાઓ. આવતા વિડીયોમાં ફરી મળીશું ભાવિ દર્શન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ધન્યવાદ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.